હેલો મિત્રો, ગુજ્જુગુડની વાતો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગુજરાતી ફિલ્મોના મશહૂર વિલન ફિરોઝ ઈરાની વિશે જાણકારી મેળવીશું. આપ જાણો છો, ગુજરાતી ફિલ્મોના મશહૂર વિલન ફિરોઝ ઈરાનીનું મૂળ નામ વિજયસિંહ સેનાવ ઈરાની છે. તેમનો જન્મ 13 માર્ચ 1945માં થયો હતો અને હાલમાં તેઓ 81 વર્ષના થયા છે. ફિરોઝ ઈરાની અભિનેતા ઉપરાંત નિર્માતા, દિગ્દર્શક અને લેખક પણ છે. મિત્રો, ફિરોઝ ઈરાનીએ 1999માં હિન્દી ફિલ્મ હોતે હોતે પ્યાર હો ગયાના નિર્માતા, દિગ્દર્શક અને લેખકની ભૂમિકા નિભાવી હતી. આ ઉપરાંત 1973માં ફિરોઝ ઈરાની હિન્દી ફિલ્મ અનોખી અદા ફિલ્મના સહાયક નિર્માતા પણ હતા. તેમણે ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું. 2009માં હિન્દી સિરિયલ બુરે ભી હમ ભલે ભી હમમાં અંબાલાલ પોપટની ભૂમિકા નિભાવી હતી. અન્ય સિરિયલોમાં પણ તેઓ કામ કરી ચૂક્યા છે. કોઈ પણ ગુજરાતી ફિલ્મ હોય એટલે એ ફિલ્મમાં વિલન તરીકે ફિરોઝ ઈરાની હોય એવું દરેક દર્શક વિચારતા થઈ ગયા હતા. છેલ્લે 2025માં ફિરોઝ ઈરાનીએ તારો થયો, ઇલુ ઇલુ, ઓલ ધ બેસ્ટ પંડ્યા, સંઘવી એન્ડ સન્સ સહિતની ફિલ્મો પણ કરી હતી. 2024માં કસુંબો અને 2022માં પ્રાણ છૂટે પણ મારી પ્રીત ના છૂટે ફિલ્મને પણ લોકોએ ખૂબ જ વખાણી હતી. ફિરોઝ ઈરાનીએ અનેક ગુજરાતી ફિલ્મો તેમજ હિન્દી ફિલ્મોમાં અભિનયના અજવાળા પાથર્યા હતા. તેઓ આજે પણ અભિનય ક્ષેત્રે અવ્વલ ગણાય છે. ફિરોઝ ઈરાની વિલનના રોલમાં લોકોને ખૂબ જ પસંદ પડે છે. જે ગુજરાતી ફિલ્મો ફિરોઝ ઈરાની વિલન તરીકે હોય એ ફિલ્મ જોવા માટે લોકો રીતસર થિયેટરોમાં દોડતા પહોંચી જતા હોય છે. મિત્રો, ફિરોઝ ઈરાની ગુજરાતી ફિલ્મો વિશે લખવા બેસીએ તો સમય પણ ના ખૂટે. 1970માં જીગર અને અમી ફિલ્મમાં ફિરોઝ ઈરાનીએ જીગરના નાના ભાઈની ભૂમિકા નિભાવી હતી. 1976માં તેમની ફિલ્મ માલવપતિ મુજ ખૂબ જ સફળ થઈ હતી. 1977માં ચંદુ જમાદાર ફિલ્મ પણ ખૂબ જ વખણાઈ હતી. 1982માં જુગલ જોડી, ચરોતરની ચંપા સહિતની ગુજરાતી ફિલ્મોને આજે પણ લોકો યાદ કરે છે. મિત્રો, આપણે ફિરોઝ ઈરાનીની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો તેમનો એક પુત્ર છે જેનું નામ છે અભિષેક ઈરાની. જ્યારે તેમના ભાઈ બહેનોમાં અદી ઈરાની, ઇન્દ્રકુમાર, અરુણા ઈરાની, રતન ઈરાની, બલરાજ ઈરાની, ચેતના ઈરાની અને સુરેખા ઈરાનીનો સમાવેશ થાય છે. આ તમામ એમના ભાઈ બહેનો છે. મિત્રો, ફિરોઝ ઈરાનીની સફળ ફિલ્મોમાં કેટલી ફિલ્મો બનાવી છે. ફિરોઝ ઈરાનીએ તો તેમની ફિલ્મી કારકિર્દી દરમિયાન અનેક સફળ ગુજરાતી ફિલ્મો આપી છે. જેમાં આપણે લોહીનું તિલક, મરદનો માંડવો, દોડ ડાયા, હિરણને કાંઠે, મેરુ માલણ, મોતી વેરાના ચોકમાં, મહીસાગરને આરે, મૈયરમાં મરડું નથી લાગતું, એકવાર પિયોની મળવા આવશે, પાટણથી પાકિસ્તાન, કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી સહિત અનેક ફિલ્મોને આપણે ગણાવી શકીએ છીએ. જો કે ફિરોઝ ઈરાનીની સફળ ફિલ્મો આના કરતાં પણ વધુ છે. ફિરોઝ ઈરાનીએ ગુજરાતી ફિલ્મ ત્રિદેવમાં હાથીજી તરીકે ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મમાં હિતેન કુમાર, જીત ઉપેન્દ્ર, કિરણ આચાર્ય, પ્રિનલ ઓબેરોય, રાકેશ પૂજારા, રીના સોની અને તેજસ શાહ જેવા કલાકારોએ અભિનયના અજવાળા પાથર્યા હતા. આ ફિલ્મ લોકોને ખૂબ જ પસંદ પડી હતી. ગુજરાતી ફિલ્મોના સુપ્રસિદ્ધ વિલન ફિરોઝ ઈરાનીએ ગુજરાતના કયા કલાકારો સાથે કામ કર્યું હતું એ વિશે જાણીએ તો તેઓએ નરેશ કનોડિયા, ભૂપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, હિતેન કુમાર, વિક્રમ ઠાકોર અને કિરણ કુમાર સહિત ગુજરાતી ફિલ્મોના મોટા ભાગના અભિનેતાઓ સાથે કામ કર્યું હતું. જ્યારે હિરોઈનની વાત કરીએ તો સ્નેહલતા, રોમા માણેક સહિતની ગુજરાતી ફિલ્મોની મોટાભાગની હિરોઈનો સાથે કામ કરી ચૂક્યા છે. હિન્દી ફિલ્મોની વાત કરીએ તો અક્ષય કુમાર, કરીના કપૂર, બોબી દેઓલ, અમીષા પટેલ, વિવેક ઓબેરોય સહિત અન્ય જાણીતા કલાકારો સાથે પણ તેઓ કામ કરી ચૂક્યા છે. ફિરોઝ ઈરાનીએ ગુજરાતી ફિલ્મ ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડમાં સિદ્ધાર્થ રાંદેરિયા, જીમિત ત્રિવેદી, તેજલ વ્યાસ અને સુનિલ વસ્રાણી જેવા કલાકારો સાથે પણ પોતાનો અભિનય આપી ચૂક્યા છે. એમનો અભિનય આ ફિલ્મમાં ખૂબ જ વખણાયો હતો.
ફિરોઝ ઈરાનીએ જે ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું એ ફિલ્મના ડાયલોગ પણ ખૂબ જ લોકપ્રિય થયા છે. ઢોલી ફિલ્મના ડાયલોગ ખૂબ જ લોકપ્રિય થયા હતા. ફિરોઝ ઈરાની કહે છે, અરે જાજા ચમત્કાર જોઈને નમસ્કાર કરે એ બીજા, આ ગુલાબ નહીં. તેમજ ફિલ્મ મેરું મારણ ફિરોઝ ઈરાનીના ડાયલોગ પણ ખૂબ જ લોકપ્રિય થયા હતા, જેમાં ફિરોઝ ઈરાની કહે છે, માણકાનો ઘા તો પાણકા જેવો, એક પડે તો પાણી નહીં માગે સહિતના ડાયલોગો તો લોકો આજે પણ યાદ કરે છે. આ ઉપરાંત ગુજરાતી ફિલ્મોના અનેક ડાયલોગો આજે ગુજરાતી ફિલ્મોના દર્શકો આજે પણ એને ખૂબ યાદ કરીને મજા લે છે. ગુજરાતી ફિલ્મોમાં હીરો બનવાની ઓફર હોવા છતાંય ફિરોઝ ઈરાનીએ વિલન તરીકે ખૂબ જ નામના મેળવી. તેમને વિલન તરીકે જ લોકોએ ખૂબ જ પસંદ કર્યા છે. 81 વર્ષની ઉંમરે આજે પણ તેઓ અભિનયના પિતા છે.